તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મિત્ર આકાશ રાવલ અને મારી એજ્યુસ્કાય એકેડમીમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ત્રિકોણમિતિ એટલે કે ચેપ્ટર નંબર 8 માં સ્વાધ્યાય 8.4 ની અંદર દાખલા નંબર 1 જોવાનો છે. બરોબર, તેના માટે ચોક્કસ તમને નિત્યસમ આવડવો જરૂરી છે. તો એ નિત્યસમ પહેલા હું તમને લખાઈશ, ત્યારબાદ એના પરથી આપણે દાખલા ગણીશું. તો જો મિત્રો, તેના માટે તમને એક નિત્યસમ યાદ રહેવું જોઈએ. જેમ જેમ નિત્યસમ આવતા જશે, જે દાખલામાં જે ઉપયોગી રહેશે તેમ તેમ હું તમને સાઈડમાં નિત્યસમ લખાવતો જઈશ અને એ નિત્યસમ કેવી રીતે કન્વર્ટ થયું તે પણ હું તમને શીખવાડતો જઈશ. તો જો એક આ પહેલા દાખલામાં ઇમ્પોર્ટન્ટ નિત્યસમ છે cosec સ્ક્વેર a અથવા થીટા, ચલો cosec સ્ક્વેર થીટા માઈનસ પછી cot સ્ક્વેર થીટા બરાબર 1. આ નિત્યસમ આમાં વારંવાર ઉપયોગ થશે. તો જો અહીંયા તમારી રકમ છે ત્રિકોણમિતિય ગુણોત્તર sin a sec a અને tan a ને તમે કન્વર્ટ કરો શેની અંદર, cot a ના સ્વરૂપમાં લખવાનું છે. તો જો મિત્રો, સૌથી પહેલા હું તમને ચાલુ કરું, sin a ને જો તમારે cot માં કન્વર્ટ કરવું હોય તો સૌપ્રથમ sin a એટલે 1 cosec a એવું લખાય મિત્રો. કેમ કે sin a છે મિત્રો, આ એક ટાઈપનું સૂત્ર જ છે. cosec છે એ sin નું શું કહેવાય, વ્યસ્ત કહેવાય. આ તમારું એક જાતે એક સૂત્ર કહેવાય, sin a બરાબર 1 cosec a. બરાબર, અહીંયા cosec a છે તો કે સાહેબ મારે લાવવું છે cot a. cosec a ની જગ્યાએ શું લાવવું છે, cot a. તો જો અહીંયા આ જે નિત્યસમ તમે જોશો તો નિત્યસમ ની અંદર cosec થીટા અને cot થીટા બંનેનો સમાવેશ થયેલો છે. તો એક કામ કરું, આ cot થીટાના સૂત્રનો કરતા બનાવી દઉં, આ એકને ક્યાં લાવી દઉં, આ બાજુ. બરાબર છે. તો જો અથવા અહીંયા આપણને cosec a આપેલું છે, તો અહીં શું કરું, cosec થીટાના સૂત્રનો કરતા બનાવું, આ cot ને પેલી બાજુ લઈ જાઉં. તો sin a બરાબર આવું થઈ જશે 1 જો cosec છે તો cosec એટલે આ રીતે કન્વર્ટ થશે. જો cosec ના સૂત્રનો કરતા બનાવું તો cosec સ્ક્વેર a બરાબર cot થીટા પેલી બાજુ એટલે 1 cot સ્ક્વેર a આવી રીતે થાય મિત્રો. તો cosec સ્ક્વેર a ની જગ્યાએ શું આવશે, તો જો cosec સ્ક્વેર છે, એ જો પાછું મિત્રો શું છે, સ્ક્વેર. તો સ્ક્વેર કાઢવા માટે તમારે શું કરવાનું, બંને બાજુ વર્ગમૂળ પહેરાઈ જવા પડે. વર્ગમૂળ પહેરાવશો તો તમને ખબર પડશે કે વર્ગમૂળ નીકળી જાય એટલે cosec a બરાબર આવું મળશે, cosec a બરાબર √1 cot સ્ક્વેર a. તો જો cosec a ની જગ્યાએ હું શું લખી શકું મિત્રો, આ તો નિત્યસમ પરથી મેં તમને કન્વર્ટ કરતા શીખવાડ્યું. શું લખી શકું cosec a ની જગ્યાએ, તો cosec a ની જગ્યાએ લખી શકું 1 cot સ્ક્વેર a. આવું લખી શકું 1 cot સ્ક્વેર a. બરાબર. તો જો cosec a ની જગ્યાએ હું લખીશ √1 cot સ્ક્વેર a. એટલે તમારો આ દાખલો એ પૂરો થયો. એ sin છે તેને જો તમારે cot માં લખવું હોય તો આ રીતે લખાય 1/1 cot સ્ક્વેર a. તો હવે મિત્રો આપણે જોઈએ sec a ની વાત કરીએ. તો sec a ને મારે cot માં કન્વર્ટ કરવાનું છે, cot ના સ્વરૂપમાં લખવાનું છે. તો કેવી રીતે લખીશું, તો જો તેના માટે એક તમારો અગત્યનો નિત્યસમ છે, એટલે કે એક જાતનું તમારું સૂત્ર કહેવાય નિત્યસમ એટલે મિત્રો. તો સૂત્ર આવું થાય કે sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. બરાબર છે મિત્રો. તો જો અહીંયા તમે આ સૂત્રના જો શું આપેલું છે, sec ની અંદર તમને આપેલું છે, sec ના તમારે શેની અંદર કન્વર્ટ કરવાનું છે, આગળ જઈને cot માં કન્વર્ટ કરવાનું છે. તો જો આપણે જોઈએ તો sec a બરાબર, હવે sec થીટા છે એના સૂત્રનો કરતા બનાવવો હોય તો tan સ્ક્વેર થીટા ને પેલી બાજુ લઈ જવું પડે. તો લઈ જઈએ, જુઓ તો sec સ્ક્વેર થીટા બરાબર 1 tan સ્ક્વેર થીટા થવાના. આ tan સ્ક્વેર થીટા પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. બરોબર. પણ અહીંયા તમને જો ખાલી માત્ર sec આપેલું છે, સ્ક્વેર તો કોઈ આપેલું નથી. તો આપણે શું કરીશું, sec ને આપણે વર્ગમૂળ પહેરાઈ દઈશું. તો આ બાજુ પણ વર્ગમૂળ આવી જશે. અહીંયા વર્ગમૂળ ઉડી જાય એટલે sec થીટા બરાબર 1 tan સ્ક્વેર થીટા આવું થાય મિત્રો. બરાબર. તો જો એ sec થીટા બરાબર શું મળ્યું આપણને, 1
પ્લસ tan સ્ક્વેર થીટા અંડર રૂટમાં, બરોબર. તો ચલો એ sec a છે, તો જો જ્યાં તમને થીટા દેખાય ત્યાં a મૂકી દેવાનું, એનું તમને સાદું રૂપ મળી ગયું. તો અંડર રૂટ ઓફ, અહીંયાથી દાખલો શરૂ થશે, 1 પ્લસ tan સ્ક્વેર a. આ જોયું મિત્રો, 1 પ્લસ tan સ્ક્વેર a જોયું. તો અહીંયા તમારે કોટમાં કન્વર્ટ કરવાનું છે, એટલે આ tan છે એને તમારે શું કોટમાં ફેરવવા માટે તમારું સૂત્ર થાય કે cot a, અથવા આવું થાય tan a બરાબર 1 upon cot a. એટલે શું થયું મિત્રો, તો તમે tan a ની જગ્યાએ 1 upon cot a લખી શકો. આ બધા મિત્રો નિત્યસમ અને સૂત્રો છે જે તમારે આવતા જાય છે, એમ હું તમને લખાવતો જઉં છું, બરોબર. તો જુઓ, sec a બરાબર 1 પ્લસ tan સ્ક્વેર ની જગ્યાએ શું લખીએ, 1 upon cot a. તો 1 upon cot a લખ્યું મિત્રો મેં, બરોબર. પણ એ શું છે મિત્રો, સ્ક્વેર માં છે, તો તમારે શું કરવું પડે, સ્ક્વેર. હવે sec a બરાબર 1 પ્લસ 1 upon 1 નો વર્ગ, તો 1 થઈ જશે, cot નો વર્ગ થઈ જશે, cot સ્ક્વેર a. હવે આ જે cot સ્ક્વેર a છે એને શું કરીશું, એ ગુણી નાખીશું મિત્રો, અને છેદમાં cot સ્ક્વેર a તો રહેશે. તો sec a બરાબર 1 પ્લસ, હવે જો cot a ને હું અહીંયા ગુણી નાખું એક જોડે, તો આવું થશે, જો કે અહીંયા એક જોડે ગુણતા cot સ્ક્વેર a વત્તા 1 ભાગ્યા cot સ્ક્વેર a, આવું થવાનું મિત્રો. તો આ શું થયું, તો આ થઈ ગયું sec a નું સૂત્ર. તો sec ને આપણે cot માં કન્વર્ટ કરીએ તો કંઈક આ રીતે લખી શકાય. હવે આપણે tan a ને કન્વર્ટ કરવાનું છે. આ તો એકદમ ઈઝી છે, જે તમને અહીંયા બતાવી દીધું કે ભાઈ tan a બરાબર 1 upon cot a થાય. તો જો એ લખું છું કે tan a બરાબર 1 upon cot a, એટલે ચલ પૂરું. આ દાખલો તમારો અહીંયા પૂરો થાય છે. આ દાખલાની અંદર અથવા ગણિતના કોઈ પણ દાખલાની અંદર કોઈ પણ જાતની ક્વેરી હોય તો વિડિયોના અંતમાં મારો WhatsApp નંબર છે, તેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર. મારા વિડિયો જો તમને ગમતો હોય તો શેર કરજો તમારા મિત્રો સાથે, વિડિયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.